જય માતાજી, જય મુરલીધર. આજે નવો દિવસ સુધી ઘરે નવા બ્લોગની શરૂઆત કરી દીધી. એટલે 8 જેવું થઈ ગયું, 7:30 જેવું. અને કૃષ્ણાબેન જો તૈયાર થઈ ગયા. તૈયાર થઈને ઉભા. અને સ્કૂલે મૂકવા જવાની છે, દૂધ દેવા જવાનું છે. હાલો ફટાફટ છે ને એનો ટાઈમ થઈ ગયો તો સ્કૂલે મૂકતા આવીએ, દૂધ દઈ આવીએ, પછી ઓલી વાડીએ જવાનું છે. હાલો તો છે ને આપણે વાડીએ આવી ગયા અને દવા તો છટાય એમ છે. જાઓ ઝીણું ઝીણું ખડ ને બધું ઉગી ગયું. તો હવે છે ને આજ નોકરી છે આપણે, તો ફટાફટ છે ને ઘેર જઈએ અને દવા ને બધી લઈ આવીએ. પંપ ને દવા પંપ છાંટવાના થાય, દવા છાંટી દઈએ. નોકરી 2 કલાક મોડા થઈ જાય છે. આમાં પછી વરસાદ ચાલુ થઈ જશે ને, અથવા તો માંડવી દેખાઈ જશે ને, તો પછી આમાં ભેરું નહીં થાય. એટલે હજી માંડવી બહુ દેખાણી નથી. ચાક ચાક ફૂટા ફૂટે. આ રીતના કાલ પછી બારોબાર નીકળી જશે ને માંડવી, તો દવા નહીં છટાય. આજ જ છાંટવી પડશે. હાલો તો જઈ આવીએ ઘેર. હવે ટાઈમ બગાડવો નથી. તો છે ને 10 જેવું થઈ ગયું અને દવા છાંટવાની ચાલુ કરી દીધી. 2 પંપ છાંટી દીધા ને હજી 6-7 પંપ જોશે. અને અંધાર છે થોડો થોડો. હવે છે ને આપણે વાતો કરવી નથી અને ફટાફટ છે ને દવા છાંટી દઈએ. ને કહે ને ધક્કો માથે પડશે, રહી જશે ને થોડા ખાટું તો દવા છાંટી દઈએ ને તો ખડ બધી છે ને એટલું ઓછું થઈ જાય. ચાલો છે ને ફટાફટ દવા છાંટી દઈએ. હા તો ફાઇનલી છે ને દવા બવા છટાઈ ગઈ અને 12 વાગી ગયા. 12 વાગ્યાનો આપણો ટાર્ગેટ હતો કે 12 થઈ ગયા પૂરું કરી દેવું. ને હવે છે ને પંપ લેતા જઈએ ઘેર, ચાર્જિંગમાં મૂકી દઈએ અને મસ્તની દવા છટાઈ ગઈ ફૂલ સારામાં સારી. વરસાદ એ હેરાન કર્યા નથી આપણે. ફટાફટ ઘેર જઈએ, નાહી અને જવાનું હોય નોકરી ઉપર, મોડું થાય. હાલો તો મસ્ત છે ને આપણે બપોરે 1 વાગે નોકરી ઉપર આવી ગયા. નોકરી ઉપર આવીને જમવાનું બાકી હતું, ટિફિન હતું અને અંધાર નીકળ્યો. આમ વાદળું હે એમ તો ધીમો ધીમો વરસાદ આવી ગયો છે, થોડુંક ભીનું થઈ ગયું અને વાતાવરણ હે મસ્ત. અંધાર હે થોડાકમાં. હવે હે ને વરસાદ થાય તો ઉપાધિ નથી. દવા છટાઈ ગઈ, બધું કામ થઈ ગયું. આને તો કેવી જલસા છે. અંદર હું તો ઘરનો થોડું ટેન્શન છે. ભલે હું તો અને વાતાવરણ થઈ ગયું એકદમ મસ્ત. તો નોકરી ઉપર આવ્યા, થોડુંક લખવાનું છે, કામ છે, એ બધી કામ કરી લઈએ. પછી નીચે પાછળ જાઓ તો આપણે ઘેર માથે ઉપાડીને શું કરી બતાવીશું. હવે કામ કરી લઈએ થોડું. 7 થઈ ગયા, 7 વાગી ગયા ને નોકરી ઉપરથી ઘેર આવ્યા ખાવા માટે. અને દૂધ દેવા જવાનું છે, તૈયાર કરી ગયેલ ફરે પડ્યું. ના નેતા શું કરે એ નેતા? નેતા મમરા ખાય ચૂંટણી પૂરી કરીને. એ ભાઈ શું કરે? હા તું શું કરે? ભાઈ ગયો, ભાઈ ગયો, ભાઈ દીદી ને ભાઈ દૂધ બતાવીએ. તમે રોટલા કરી નાખો. આવો પછી માથું રમાડો તો રોટલા બનશે.
તને રમાડવો પડશે રા? તને રમાડવો પડશે? હમ હમ તને રમાડવો પડશે કે હારી જા? રમાડવું પડશે. કૃષ્ણાબેન શું કે લેસન બેસન થઈ ગયું બધી? હા વાંચતા આવડી ગયું? સારું લો તો મજા આવે કે નવી સ્કૂલમાં? હા હવે તો દૂધ બૂધ દેતા આવીએ ને હું બહુ જ માદરામાં બેઠી હું ને હરખની નેલી છે વગારે બેઠી માદરામાં. હાલ તો હું દૂધ દઈ આવું ત્યાં રોટલા કરી નાખ. તમે આવો પછી હાલ તો હે ને ખાવા બેસી ગયા અને જમવામાં હે ને ગલકાનું શાક, કાચરિયું, છાશ, મમરી, મગનું શાક, ખીચડી ઘણી બધી હે. ને તારે શું જોઈએ? મમરી. હાલ ખાઈ લે. કૃષ્ણાબેન તો ખાવા વર્ગી આ ગયા ગુંદન કસરું ખાવી એમાં તો અને આપણે ખાઈ લઈએ તારક મહેતા જોતે જોતે. અને પછી છે ને કાલ આપણે છે ને આજના બ્લોગને એન્ડ કરી દઈએ. આજ બ્લોગ થોડોક નાનો રહી ગયો કારણ કે નોકરી હોય તે ભેરું ન થાય આપણે બ્લોગ ઉતારવાનો કંઈ. આજના બ્લોગને આપણે એન્ડ કરીએ. કાલે ફરી મળીશું નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મુરલીધર. અને હા, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં. ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો કાલે ફરી મળીશું.